નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આનંદમાં ને? હવે બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 7 મહાત્માના માર્ગ પર એક એમાં જે કંઈ પણ ગાંધી ચિંધ્ય માર્ગે જે આંદોલન થાય છે એમના વિશે આપણે ચર્ચા કરી હતી, જેમાંના ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ અને ખિલાફત આંદોલન એમના વિશે આપણે ચર્ચા કરી હતી. કઈ રીતે? ચાલો એક વખત ફરી જોઈએ. એમના નામ અહીંયા સાઈડ પર લખી લઉં છું. ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, બરાબર. પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ, અને ખિલાફત આંદોલન અથવા તો ખિલાફત ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખિલાફત ચળવળ, બરાબર. તો એમના વિશે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. કુલ કેટલા આપણે જોયા? 5. 1 2 3 4 ને 5 ગાંધીજીએ ચિંધેલા માર્ગ પર જે આંદોલન થયા હોય, એટલે કે ગાંધીજી એમાં માર્ગદર્શન આપ્યું હોય એવા જે આંદોલન આપણે જોયા, જેમાંના ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ અને ખિલાફત ચળવળ. તો આજે બાળકો એમાં આપણે આગળ વધવાનું છે અને આજે આપણે એવું જ આંદોલન વિશે વાત કરીશું જે આંદોલનનું નામ છે અસહકારની ચળવળ. અથવા તો અસહકારનું આંદોલન પણ આપણે કહી શકીએ, જે ઈસવીસન 1920 થી 22 સુધી ચલાવવામાં આવે છે. 1920 થી 1922 સુધી 2 વર્ષ સુધી આંદોલન ચાલે છે. આ જે ગાંધીજીએ લખેલું એક પુસ્તક છે હિન્દ સ્વરાજ. કયું છે? હિન્દ સ્વરાજ. જો ગાંધીજીએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, કારણ કે ગાંધીજીએ જે ચળવળો કરી, જે કંઈ આંદોલન કરી એ કેવા હતા? સત્યના માર્ગે આંદોલન હતા અને અહિંસક આંદોલન હતા. તો આ અંગ્રેજ સરકાર છે ને ગાંધીજીથી થાકી જાય ને પછી શું કરે? ગાંધીજીને ધરપકડ કરીને જેલમાં પૂરી દે. હવે ગાંધીજી શું કરે? ત્યાં બેઠા બેઠા પુસ્તકો લખે રાખે, બરાબર. અને જે કંઈ પણ બાર લોકો કાર્ય કરતા હોય ભારતને આઝાદી અપાવવા માટે, એમને એ મળવા આવે ત્યારે માર્ગદર્શન પૂરું પાડે. તો ત્યાં બેઠા બેઠા ગાંધીજીએ સત્યના પ્રયોગો, આ હિન્દ સ્વરાજ, એવી ઘણી બધી બીજી ઘણી બધી પુસ્તકો લખી છે. તો હિન્દ સ્વરાજ જે એમણે ઈસવીસન 1909 લખી હતી, બરાબર. તો એમાં ગાંધીજીએ કહ્યું છે, પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909 ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું. જો કોઈ પણ પ્રજા છે આપણા પર શાસન ક્યારે કરી શકે? જ્યારે આપણે અંદરો અંદર લડતા ઝઘડતા હોય ત્યારે. તો એના વિશે આપણે તમે જોયું જ છે, પહેલા સત્રમાં પેલું 2 વાંદરાની વાર્તા ભણી જ ગયા, એટલે એ તમને ખ્યાલ જ છે કે આપણે અંદરો અંદર લડતા ઝઘડતા અને છેલ્લે જેમાં 2 બિલીની વચ્ચે વાંદરો ફાવી જાય છે, અંગ્રેજો છે અહીંયા ફાવી ગયા, એટલે આપણે એમને સાથ સહકાર આપ્યો એટલે એ ભારતની અંદર ટકી શક્યા. તો ગાંધીજી આ એમના પુસ્તકની અંદર કહે છે કે જો ભારતીય પ્રજા છે અંગ્રેજોને સહકાર આપવાનું છોડી દે તો 1 વર્ષની અંદર જ અંગ્રેજો ભારત છોડીને જતા રહે, એટલી ભારતના લોકોમાં તાકાત છે. પરંતુ એ સમયમાં પણ એ જ હતું ને આ સમયમાં પણ આજે એ જ છે કે આપણે અંદરો અંદર લડાઈ ઝઘડા કરવામાંથી જ નવરા થતા નથી, બરાબર. જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે, એટલે કે અંગ્રેજોને સાથ સહકાર ન આપે, તો 1 વર્ષની અંદર જ બ્રિટિશરો છે ભારત છોડીને જતા રહે અને ભારતની અંદર સ્વરાજની સ્થાપના થઈ જાય. સ્વરાજ એટલે આપણું શાસન, બરાબર. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું. એના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં જો 2 પાસામાં આંદોલન શરૂ કરવામાં આવે છે, 2 પાસા એટલે કે 2 ભાગ. તો પહેલા પાસાની અંદર શું હતું? તો પહેલા પાસાની અંદર સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો, બરાબર.
તો શું કઈ કઈ વસ્તુ આવી? સરકારી નોકરીઓ જે હોય એ ત્યજી દેવી, રાજીનામું આપી દેવું. પછી ખિતાબો આપ્યા હોય, બરાબર, એવા બધા ખિતાબો. જો તમને આગળ આવી ગયું પેલું રવિન્દ્રનાથ ઠાકુર લખેલું છે તમારે પુસ્તકમાં, એમને નાઇટહુડનો ખિતાબ છે પ્રાપ્ત થયેલો હતો. એ ખિતાબ કોને આપવામાં આવતો? કોઈ અસાધારણ વ્યક્તિ હોય ને એમને, અસાધારણ વ્યક્તિગત સફળતા માટે અથવા લોકસેવા માટે આપવામાં આવતો. તો આવા જે ખિતાબો હતા, ઇલકાબો પ્રાપ્ત થયા હતા, એ બધાનો ત્યાગ કરવો, ફરી પાછા ગવર્મેન્ટને સોંપી દેવા. ધારાસભા, સરકારી શિક્ષણ સંસ્થા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરો, આ એક બાજુ. બીજા પાસામાં તો રચનાત્મક પાસું હતું. તો આ બધી વસ્તુનો ત્યાગ કરો તો શું કરવાનું? કાપડ વગર ચલાવી શકાય? વિદેશી કાપડનો બહિષ્કાર કરી દીધો, ચાલો નથી આપણે જોઈતું, નથી પહેરવું, તો કાપડ વગર ચલાવી ન શકાય ને. કપડાં પહેરવા માટે એમની તો જરૂર પડવાની છે. શિક્ષણ ત્યજી દીધું, સરકારી શિક્ષણ, એટલે કે અંગ્રેજોની જે શાળાઓ શરૂ થઈ હતી, અંગ્રેજોએ શરૂ કરી હતી, એ છોડી દીધી. તો શું વિદ્યાર્થીઓ શિક્ષણ વગર નથી જઈ? ના, એની સામે રચનાત્મક પાસું એ આવ્યું કે જેની અંદર આપણે ખાદી એ સ્વીકારવાની. આપણે જાતે જ રેટીઓ પર ગાંધીજી ખાદી બનાવતા, તમને ખબર હશે, રેટીઓ કાતતા, એવું નામ સાંભળ્યું હશે. તો એ ભારતમાં જ ખાદી તૈયાર થતી. એ ખાદીનું કાપડ અપનાવવું, ખાદી પહેરવી. પછી અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશીનો પ્રચાર તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રસાર અને પ્રચાર કરવો. એટલે ભારતની અંદર જે કઈ વિદ્યાપીઠો હતી એ સમયે, એની અંદર શિક્ષણ પ્રાપ્ત કરવું. એટલે બે પાસા હતા, એક વિદેશનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓ, શિક્ષણ, બધું જ જે વિદેશીઓનું હોય એ બધું બહિષ્કાર કરવો. એની સામે રચનાત્મક પાસું, તો ભારતની અંદર જે બધું તૈયાર થાય છે, ભારતનું જે કંઈ પણ છે એ અપનાવવું. બરાબર. હવે અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી. સૌપ્રથમ શું કરવું પડે? મારે તમને એમ કેવું હોય કે બાળકો, ગોળ ન ખવાય, ગોળ ખાવાથી આપણને નુકસાન થાય છે, તો પહેલા મારે ગોળ ખાવાનો છોડી દેવો પડે ને, તો હું તમને કહી શકું. માની લો મેં તમને એવું કીધું કે બાળકો ગોળ ખાવાથી નુકસાન થાય, ગોળ ન ખવાય, જસ્ટ એક્ઝામ્પલ છે. પછી ક્યારેક હું સ્કૂલ પર નાસ્તો લઈને આવી હોઉં, રોજે આપણે નાસ્તાના ડબ્બા લઈ આવીએ, તમે મને સ્કૂલ પર ગોળ ખાતા જોઈ ગયા કે હેતલ મેડમ તો ગોળ ખાય છે, બરાબર, તો તમે એમ કહેશો કે મેડમ તમે તો અમને ગોળ ખાવા ના પાડો છો, તમે તો ખાવ છો, કયો ને. તો તમને મારે કઈ વસ્તુ સમજાવી છે, તો એ પહેલા શું કરવું પડે? મારે એ છોડવું પડે, તો જ તમે એ મારું જોઈ અને આચરણ કરશો. તો અહીંયા ગાંધીજી એવું કહે છે કે ખિતાબોનો ત્યાગ કરો. તો સૌપ્રથમ ગાંધીજીને જે ખિતાબ મળ્યા હોય એમનો એમને ત્યાગ કરવો પડે ને. તો એવો એક એમને કેસરે હિન્દ નામનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. એ ખિતાબનો એ ત્યાગ કરે છે. પછીથી બીજા જે એમના સાથીઓ હતા, એમને જે કંઈ પણ ખિતાબો મળ્યા હતા, એ બધા પણ પોતે ત્યાગ કરે છે, ગવર્મેન્ટને પરત સોંપે છે. જેમાં રવિન્દ્રનાથ ઠાકુરને જે નાઇટહુડનો કિતાબ મળ્યો હતો એનો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર. અને 1921-22માં આંદોલનને વધારે ગતિ મળે છે, વધુ તીવ્રતાથી એ ચાલે છે. વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી, જે સરકારી શાળા કોલેજો હતી. મોતીલાલ નેહરુ, સી રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. મોટાભાગના ચૂંટાયેલા જે સભ્યો છે એમણે ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપી દે છે. કેટલાક કર્મચારી છે એમણે પોતાની સરકારી નોકરીનો પણ ત્યાગ કરે છે. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરી, કાપડ સળગાવી દીધું, વિદેશી કાપડ. ઘેર ઘેર રેડિયો ગુંજતા થયા, સ્વદેશીનો પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા જે ઇસ્લામિયા હતી, જામિયા મિલિયા ઇસ્લામિયા, પછી ગુજરાત વિદ્યાપીઠ, એવી જે આપણી રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ હતી એ સંસ્થાઓની સ્થાપના થઈ. આવી સંસ્થાઓ સ્થપાઈ. આપણા બાળકો છે એજ્યુકેશનથી વંચિત ના રહે એના માટેથી. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરોધમાં હતા. જો પહેલેથી જ ગાંધીજી જેટલા આંદોલન કર્યા એ બધા અહિંસાના માર્ગે ચાલ્યા અને સત્યના માર્ગે, બરાબર. તો અહિંસાના પહેલેથી જ વિરોધી હતા. પરંતુ એક ઘટના એવી ઘટે છે કે જેમાં 1922માં ખેડૂતોનું એક ટોળું અથવા તો સમુદાય, હવે ટોળું એવું એટલા માટે કીધું છે કારણ કે જ્યારે કંટ્રોલ વગર હોય, બધા એમાં ભેગા થયા હોય, બધાને એનો ઉદ્દેશ્ય પણ ના ખબર હોય, પણ એક કરે છે એટલે મારે કરવાનું એવું વિચારીને જ્યારે વધારે લોકો એકત્રિત થાય, ગુસ્સામાં હોય, તો એવા જે એકત્રિત થયેલો સમુદાય છે એને ટોળું કહેવાય. તો ખેડૂતોનું આવું એક ટોળું છે, એને સમુદાય નામ નહીં કહીએ કારણ કે
એ પોતે શું કરે છે પોતે વિચારી જ ના શકતા હોય એ સમય. તો આવું એક ટોળું છે એ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે એના પોલીસ સ્ટેશન પર હુમલો કરે છે અને પોલીસ સ્ટેશનને આગ લગાડી દે છે, જેમાં 22 પોલીસ છે જીવતા સળગી જાય છે. કેટલા? 22. આ કારણે ગાંધીજી છે અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લે છે. ખેડૂતો બેકાબુ થયા ન હતા. જો ખેડૂતો બેકાબુ નહોતા થયા, અહીંયા ટોળું નામ આપ્યું છે પણ ખેડૂતો બેકાબુ નહોતા, પરંતુ પહેલ કરનાર કોણ હતું? આ પોલીસો હતા. શું એમણે પહેલ કરી? તો ખેડૂતોનો એક સમુદાય છે શાંતિપૂર્વક સરઘસ કાઢી રહ્યો હતો, બરાબર? તો એ શાંતિપૂર્ણ સરઘસ ચાલતું હતું, તો પોલીસે એમના પર ગોળીબાર કર્યો કારણ વગર, અને એટલા માટેથી આ ખેડૂતો છે ઉશ્કેરાયા અને આ પોલીસ સ્ટેશનમાં આગ લગાડી અને એમાં 22 પોલીસ છે મૃત્યુ પામે છે. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપે છે. 20ના દશકાની મધ્યમાં, એટલે 20મી સદીની 20નો જે દશકો છે, દાયકો છે, 10 વર્ષનો એક દાયકો હોય એને દશકો કહેવાય. તો મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળે છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને આપણે આરએસએસ તરીકે ઓળખીએ છીએ, આ જે રાષ્ટ્રીય સેવક સંઘ છે આરએસએસ છે, એ સંસ્થા આજે પણ ભારતની અંદર કાર્યરત છે. તમે કદાચ નામ સાંભળ્યું હશે. અને આરએસએસ ના જે સભ્યો છે એ લોકો જે યુવા વર્ગ છે એને ઘણી બધી તાલીમ આપવાનું પણ કાર્ય કરે છે અને એની સભાઓ પણ આપણે ચાલે છે. તમને ખ્યાલ હશે, યુવા વર્ગ છે એની અંદર જતો હોય, એમાં કરાટે એવું શીખવવામાં આવે છે, ઘણી વખત છે રાઇફલ શૂટિંગ શીખવવામાં આવતું હોય છે. એ પછી કેટલું મોટી સભા છે એના પર એ ડિપેન્ડ હોય છે. તો આ સંસ્થા આજે પણ કાર્યરત છે આરએસએસ. તો આરએસએસની સ્થાપના પણ આ સમયગાળાની જ મહત્વપૂર્ણ ઘટના હતી, એટલે કે આરએસએસ રાષ્ટ્રીય સેવક સંઘ ભારતને આઝાદી મળી એ પહેલા જ સ્થપાયેલી છે. ભારતના ભવિષ્યને જો આપણે ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો છે. કયા કયા પક્ષ? તો કે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને આરએસએસ, એના વિચારમાં ખૂબ મોટો તફાવત છે. તમારા શિક્ષકની એટલે કે આપણી જે રાજકીય પક્ષો છે, પોલિટિકલ પાર્ટીઝ ના વિચાર છે તમારે જાણવાના છે. આજે તો આપણે બધા એકત્રિત નથી થઈ શકતા, એટલે તમારે આજુબાજુમાં આવી પોલિટિકલ જે પાર્ટીઓ હોય છે એમની તમે એમની સાથે વાતચીત કરી મુલાકાત લઈ અને જાતે મેળવી શકો છો, બરાબર? ત્યાર પછી આવે છે સાયમન કમિશન. અસહકારની ચળવળ પછી સાયમન કમિશન. ઈસવીસન 1927માં ભારત દેશની અંદર એક કમિશન આવે છે. હવે ઇંગ્લેન્ડની અંદર એક બેઠક યોજાય છે. બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું. સાયમન આ જે બધા છે ને અંગ્રેજ અધિકારીઓની જે આપણે કેમ સરનેમ હોય છે એવી રીતે છે. તો ઇંગ્લેન્ડમાં આવી એક બેઠક યોજના થાય છે. એમાં સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન છે ભારતમાં મોકલવામાં આવે છે. આ આયોગને ભારતના રાજકીય જીવનનો ભવિષ્યનો નિર્ણય લેવાનો હતો, બરાબર? આ કમિશનની અંદર એવું પહેલા નક્કી થયું હતું કે ભારતના સભ્યો પણ હશે એમાં, બરાબર? તો ભારતના એક પણ સભ્ય નહોતા, બધા સભ્યો ક્યાંના હતા? બ્રિટિશરો હતા, બરાબર? એટલે કે આ કમિશનની અંદર લગભગ 5 સભ્યોનું આ કમિશન હોય છે. તો એમાં ભારતના એક પણ સભ્યને, ભારતીય એક પણ સભ્યને સ્થાન આપવામાં ન આવ્યું. આ નિર્ણયથી ભારતની અંદર ખૂબ અસંતોષ ઊભો થયો. ભારતના લોકોમાં ખૂબ અસંતોષ ઊભો થયો, કારણ કે બધા બ્રિટિશરો હોય તો ભારતની જે ખરેખરી સમસ્યા શું છે એમનો અંદાજ એમને ન આવે, અને એ કમિશન જે કંઈ પણ નિર્ણય આપે એ ભારતના પક્ષમાં તો આપે જ નહીં, ઇંગ્લેન્ડના પક્ષમાં હોય એ જ આપવાના હોય ને. તો ભારતના એક પણ સભ્ય ન રાખવામાં આવ્યા. પરિણામે ભારતના લોકોમાં, ભારતની જનતામાં આપણને આઝાદી આપવા માટે કાર્ય કરતા આ કાર્યકરોમાં ખૂબ અસંતોષ ઊભો થયો. બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. આ કમિશનના સભ્યો છે જ્યારે ભારત પહોંચ્યા ત્યારે એમનો વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શનથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. અને પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન પાછો જા, સાયમન ગો બેક, એટલે કે સાયમન પાછો જા, બરાબર? અને ત્યાર પછી આપણે આવે છે બારડોલી સત્યાગ્રહ. 19 સપ્ટેમ્બર 1927 ના રોજ 19 સત્યાગ્રહ. 19 સપ્ટેમ્બર 1927 ના રોજ 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 19 સપ્ટેમ્
થાય છે ઈસવીસન 1928 ની અંદર બારડોલી સત્યાગ્રહ. અંગ્રેજ સરકારે છે બારડોલીના ખેડૂતો પર 22% જેટલો કરવેરો વધારે છે. એ કરવેરો તો આપણા ખેડૂતો ભરતા જ, પણ એની અંદર કેટલો વધારો કરે છે? 22% જેટલો વધારો કરે છે, જે અસહ્ય વધારો હતો. બરાબર, આપણને 1% જેટલો વધારો થયો હોય તો પણ કેટલું આકરું લાગે છે. તો આ તો ખેડૂતો પર 22% જેટલો એકી હારે વધારો કરી દે છે. ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકાર પર એની કઈ જ અસર ના થઈ. ખેડૂતોએ રજૂઆત કરી પોતાની રીતે. આપણે કેમ કઈ પ્રશ્ન હોય જુનાગઢના તો કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ, તો એવી રીતે એ સમયે ત્યાંના ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ એનો કોઈ પ્રતિસાદ ન મળ્યો, એટલે કે સરકારે ધ્યાન ન આપ્યું. છેવટે આ ખેડૂતો છે એમણે સત્યાગ્રહ કરવાનું નક્કી કરે છે, અને વલ્લભભાઈ પટેલ એ આંદોલનની આગેવાની લે છે. બારડોલી સત્યાગ્રહના ખેડૂતોને ન્યાય અપાવવા માટેનું કામ કરે છે, એમાં આગેવાની લે છે. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ પણ પ્રાપ્ત થાય છે. ખેડૂતો છે નિર્ભય બની ગયા, કારણ કે બારડોલ પેલો ખેડા સત્યાગ્રહ થયો ત્યારથી જ ખેડૂતોની અંદર આત્મવિશ્વાસ પણ આવી ગયો હતો, અને અંગ્રેજોથી ડર પણ નહોતો લાગતો. એટલે કે આમણે જે ભયમુક્ત થઈને અંગ્રેજ સરકારની સામે એમણે આંદોલન કરવાનું નક્કી કરે છે, અને કરે પણ છે. એટલે કે નિર્ભય બનીને કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં અપૂર્વ હિંમત આવે છે. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવ્યા, અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ લેવાનું નક્કી કરવામાં આવ્યું કે આટલો બધો જે વેરો મૂક્યો છે અમે ઘટાડશું, ને ન્યાયપૂર્ણ જે મહેસૂલ હશે એ જ અમે લેશું. આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ છે સરદાર કહેવાયા. એટલે બાળકો, એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ ક્યારથી પ્રાપ્ત થાય છે? તો વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થાય છે, અને વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાય છે. બરાબર. પછી આવે છે નહેરુ અહેવાલ. નહેરુ અહેવાલ 1928માં જ આપવામાં આવે છે. એટલે કે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે જે અહેવાલ તૈયાર થયો હશે એમના પરથી નહેરુ અહેવાલ નામ આપેલું હોય. ભારતના બધા જે રાજકીય પક્ષો હતા, નાના મોટા પક્ષ, એ પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષી પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળે છે. બરાબર. તો એ ભારતનું બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક સમિતિ રચી. જો કોના અધ્યક્ષ પદે? જવાહરલાલ નહેરુ નહીં, પરંતુ મોતીલાલ નહેરુ એના અધ્યક્ષ પદે એક સમિતિ રચવામાં આવે છે. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે એવું બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો, અને જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. આ નહેરુ રિપોર્ટ જે આપવામાં આવ્યો એમાં મુસ્લિમ લીગે એમાં સંમતિ ન આપી, પરિણામે એ અહેવાલનો અસ્વીકાર થાય છે. પછી આવે છે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ઈસવીસન 1929માં. પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929માં કરવામાં આવે છે. નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા જે વિવાદ છે એ ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદત છે પૂરી થઈ ગઈ. બરાબર. તો આ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક અધિવેશન બોલાવે છે. બરાબર. જો પેલું જે નહેરુ અહેવાલ છે ને એ મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે, અને હવે જે પૂર્ણ સ્વરાજ્યનું છે એમાં જવાહરલાલ નહેરુ આવશે. બરાબર. તો એ અધ્યક્ષતામાં એક અધિવેશન બોલાવવામાં આવે છે, પરંતુ સરકારનો કોઈ જોઈએ એવો પ્રતિસાદ ના મળ્યો કે સાથ સહકાર ના મળ્યો, અને એના લીધેથી રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને, જો આ કઈ જગ્યાએ આવ્યું હતું? રાવી નદીના તટ પર, એટલે ત્યાં કોઈ બિલ્ડિંગ હશે ત્યાં આવી રીતે એક અધિવેશન મળ્યું હતું. તો રાવી નદીના તટે મળેલ જવાહરલાલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કરે છે, અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસ છે સ્વતંત્રતાના સોગંદ લે છે, પ્રતિજ્ઞા લે છે, અમે અમારા દેશને આઝાદી અપાવીશું જ. આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવે છે. જો બાળકો, આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ,
તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે 26મી જાન્યુઆરી એમને શા માટે સિલેક્ટ કરવામાં આવ્યો? તો એની પાછળનું કારણ છે કે પૂર્ણ સ્વરાજ, ભારતને સંપૂર્ણ સ્વરાજ જોઈએ છે, અધૂરું નહીં, પૂર્ણ સ્વરાજનો જોઈએ છે અને એનો ઠરાવ છે 26મી જાન્યુઆરી 1930 ના રોજ નક્કી થયેલું હતું, બરાબર. અને એના માટેથી એ જ દિવસ યાદ રહે, પૂર્ણ સ્વરાજનો જ દિવસ યાદ રહે એના માટેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં નક્કી કર્યું. એટલે કે આજે આપણે ભારત આઝાદ થયું પછી બંધારણ ઘડવાનું નક્કી કર્યું કે ભારતની અંદર આપણે કેવી રીતે આપણું ભારત દેશ ચલાવશું, આ તે વગેરે ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા. તો એ આખું બંધારણ આપણું વહેલું તૈયાર થઈ ગયું હતું, પણ રાહ જોવામાં આવી કે આપણે 26મી જાન્યુઆરી 1950માં એ બંધારણ તૈયાર થઈ ગયું હતું, પણ 26 જાન્યુઆરી એ નક્કી કરવામાં આવ્યું, બરાબર. એટલે જો ઈચ્છીએ આપણે તો આપણે 1 જાન્યુઆરી 1950 પણ પ્રજાસત્તાક દિવસ જાહેર કરી શકીએ, એટલે કે સ્વરાજ પ્રજાના હાથમાં આપવું. તો 1 જાન્યુઆરી પણ આપણે નક્કી કરીએ. 1949માં જે તૈયાર તો થઈ ગયેલું જ હતું, પરંતુ 26 તારીખ સુધી રાહ જોઈએ છે. એની પાછળનું કારણ કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ એ 26મી જાન્યુઆરીએ જ કરવામાં આવ્યો હતો, એટલે 26મી જાન્યુઆરી જ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો બાળકો, આજે અહીંયા આપણું જે 7મું પ્રકરણ છે મહાત્માના માર્ગ પર એક, એ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર 9મું પ્રકરણ 8મું પ્રકરણ છે ભારતની સમસ્યાઓ અને એનો ઉપાય, એના વિશે આપણે આગળ વધીશું અને ભારતની કેવી કેવી સમસ્યાઓ છે ને એનો ઉકેલ છે કેવી રીતે આપી શકાય એમના વિશે જોઈશું. થેન્ક યુ.